નમસ્કાર મિત્રો, એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉત્તરાખંડના કેદારનાથથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં બચાવ દરમિયાન ખામીયુક્ત હેલિકોપ્ટર દોરડું તૂટવાને કારણે જમીન પર પડી ગયું હતું। એરફોર્સના MI-17 કેદારનાથ ધામ પડેલા છત્તીસગ્રસ્ત હેલિકોપ્ટરને બચાવી રહ્યું હતું। ત્યારબાદ અચાનક દોરડું તૂટવાને કારણે છત્તીસગ્રસ્ત હેલિકોપ્ટર લડતું જમીન પર પડી ગયું હતું। 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું તે શનિવારે સવારે ક્રેશ થયું હતું। હેલીને રિપેર કરવા માટે તેને લટકાવીને વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદથી ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહી હતી। આ સમય દરમિયાન MI-17 ડિસેમ્બર થવાનું શરૂ થયું। ખતરાની જાણ થતાં પાયલટે ખાલી જગ્યા જોઈને હેલીને ખીણામાં છોડી દીધી હતી। તો મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।